હલો. બાપુ, હું અમદાવાદથી સુનિતાબેન બોલું છું. નારાયણને જાણવા હોય તો કેવી રીતે જાણવા, આ મારો પ્રશ્ન છે. અમદાવાદથી સુનિતાબેન બોલો છો અને નારાયણને જાણવા હોય તો કેવી રીતે જાણવા એમ? હા. સારું, તો ધ્યાનથી સાંભળજો. બરાબર? બરાબર. નારાયણને જાણવા હોય તો કેવી રીતે જાણવા? બરાબર. તો હવે ધ્યાનપૂર્વક સાંભળો. પહેલાં તો ઘણા વર્ષો પહેલાં, મતલબ 30-40 વર્ષ પહેલાં, નટ લોકો આવતા ખેલ કરવા. નટ એ શું કરતા? બે થાંભલા ખોડે, જેની પાસે હોય જ બે થાંભલા જાડા ખોડે ધરતી માથે, અને બેની વચ્ચે એક દોરી બાંધે. પછી એ થાંભલા ઉપર ચડે. બરાબર? થાંભલા ઉપર ચડીને પછી એક વાંસ હાથમાં રાખશે, વાહડો જેને આપણે કહીએ. બરાબર? હાથમાં રાખશે, અને આ થાંભલેથી સામેના થાંભલા સુધી વચ્ચે એક દોરી બાંધેલી હોય. પછી વાહડો જે હાથમાં રાખે છે ને, એ પોતાના શરીરનું બેલેન્સ રાખે છે. બેલેન્સ રાખવા માટે, શરીર ડગે નહીં એટલા માટે. બરાબર? શરીર ડગે નહીં. પછી એ જે છે એને વાંસનું બેલેન્સ છે, પોતાના શરીરનું બેલેન્સ. બરાબર? એટલા માટે વાંસ રાખવામાં આવે છે. પછી એ દોરી ઉપર ચાલશે. તમે જોઈ લેજો, જો જોયું હોય તો. જેને જોયું હશે એને ખબર હશે. એ દોરી ઉપર ચાલશે. હવે એ વાંસનું જે બેલેન્સ રાખ્યું છે, એ વાંસના બેલેન્સ ઉપર એનું મન છે. બરાબર? એટલે વાંસનું બેલેન્સની એને પ્રેક્ટિસ થઈ ગઈ. પછી એને વાંસના એ થાંભલાને, વાંસને, મતલબ વાહડાને પકડીને એને બેલેન્સ કરવાની જરૂર રહેતી નથી. પછી એનું એ બેલેન્સ થઈ ગયું શરીરનું. એમ શરીરનું બેલેન્સ જે છે એ પહેલાં જળવાઈ જાય. જેમ કે ઘણા બધા સંતો આસન લગાડતા હોય છે, પછી આસન એ સિદ્ધ થઈ જાય, એને સિદ્ધાસન કહેવાય. બેસવાનું આસન, શરીરનું આસન સિદ્ધ થઈ જાય. પછી એને એક પ્રેક્ટિસ થઈ જાય કે ભાઈ આ રીતે બેહવું. પછી એને બેહવાની કોઈ જરૂર નથી, કોઈ ગોઠવણી કરવાની જરૂર નથી. બરાબર? પછી એ નટ હશે, આ થાંભલેથી હલશે અને સામે ત્યાં થાંભલા સુધી એ પહોંચી જશે. દોરી ઉપર ચાલશે. બરાબર? પછી દોરી ઉપર ચાલતો ચાલતો આ છેડેથી સામેના છેડે વયો જાય છે. શું કામે? હવે એની નજર જે છે, એની આંખોની, એ દોરી ઉપર રહેશે, અને વાહડો જે છે હાથમાં એ એનું બેલેન્સ છે. તો હવે વાહડા સામું બેલેન્સ ત્યાં જો સુરતા રાખવા જાય, બરાબર, તો હવે આ શું કરવું? જો વાંસ ઉપર એની સુરતા જાય બેલેન્સ રાખવામાં, તો દોરી ઉપરથી સુરતા હટે, અને દોરી ઉપર સુરતા જાય તો એના શરીરનું બેલેન્સ રાખવા માટે જેના હાથમાં વાહડો પકડ્યો છે એનું બેલેન્સ તૂટે. બરાબર? તો બે જગ્યાએ ધ્યાન કેવી રીતે રાખવું? હવે એના માટે જેમ જેમ આપણો અભ્યાસ વધતો જાય છે આગળ, કોઈ પણ ભક્તિ ભજનમાં તમે હાલો, અભ્યાસ વધતો જાય. બરાબર? મોટરસાઇકલ શીખવાનો અભ્યાસ કરો, 4 વ્હીલ શીખવાનો અભ્યાસ કરો, આ બધા એક પ્રકારના અભ્યાસ છે. એ અભ્યાસ તમારો થઈ જાય ને પછી તમે સહેજે એને ચલાવી શકો, આસાનીથી ચલાવી શકો. બરાબર? તમે ચારે બાજુ જોતાં જોતાં પણ તમે એને ચલાવી શકો છો. બરાબર? તો બરાબર આ જ રીતે એને એ અભ્યાસ થઈ ગયો દોરી ઉપર ચાલવાનો. અભ્યાસ થઈ ગયો ને, એટલે દોરી ઉપર ચાલે, અભ્યાસ થઈ ગયો એટલે એ વાંસનું બેલેન્સ કરી શકે અને દોરી ઉપર પણ પોતાની સુરતાને સ્થિર કરી શકે અને ચાલતો હોય છે. બરાબર? નટ કે નટડી જે કોઈ ચાલતી હોય છે. બરાબર? જેવી રીતે 2 દીકરીઓ હોય, 4-5 દીકરીઓ હોય, કૂવે પાણી ભરવા જતી હોય છે,
અને પછી એનું માથા ઉપર ઈંઢોણી હોય ને ઈંઢોણાની ઉપર બેડું હોય છે, બરાબર. ઈંઢોણાની ઉપર બેડું હોય છે, તમે જોઈ લેજો, બરાબર. હવે આ રીતે 4-5 સહેલીઓ છૂટું માથે બેડું હોય, પાણી ભરેલું હોય, વાતો કરતી આવતી હોય, છતાં ઉપરથી ગાગર નથી પડતી, પાણી નથી પડતું. આનું કારણ શું? આનું કારણ એને અભ્યાસ થઈ ગયો છે કે છૂટું બેડું હોય, બેડાને પેકડું પણ ન હોય, વાતો પણ કરતી આવતી હોય, અને ઘરે આવીને બેડું ઉતારી લે છે. તો આનો અર્થ શું છે? કે એનું મન જે છે એ વાતો કરતી હોય છે, વાતો કરતું આવતું હોય છે, અને શરીર આયલું આવતું હોય છે, અને એની સુરતા જે છે ને બેડાની ઉપર હોય છે. એટલે એમાંથી કાંઈ થતું નથી, આ ગાગર કે હાંડો પડતો નથી. એમ શરીર જે છે આપણું, આ 5 તત્વનું શરીર સમજો. શરીરના માથા ઉપર આપણે ઈંઢોણી છે, ઈંઢોણી ગોળ હોય, તમે જોજો, બરાબર. અને માથા ઉપર જ, માથાની વચ્ચોવચ્ચ જ બરાબર આત્માનું પણ સ્થાન છે. તો જે ઈંઢોણી ગોળાકાર છે એનો અર્થ છે ગોળ શૂન્ય પણ થાય. એમ મનને શૂન્ય બનાવી દો, પહેલાં શૂન્ય અવસ્થામાં લાવો મનને. પછી મન શૂન્ય અવસ્થામાં આવે એટલે ઈંઢોણીની ઉપર હાંડો હોયો જાય. હાંડાને તમે અહીં શબ્દ સમજો ને ગાગરને તમે સુરતા સમજી લો, બરાબર. આ રીતનો અભ્યાસ કરવાનો. પછી તમે જેમ જેમ આગળ વધશો, અભ્યાસ પાકો થઈ જશે, તેમ તેમ પછી તમે 2 વ્હીલના પાવરફુલ ડ્રાઈવર થઈ જશો, 4 વ્હીલના થઈ જશો, અન્ય વાહનોના થઈ જશો, બરાબર. કોઈ પણ કાર્યમાં તમારે પહેલાં અભ્યાસ તો જરૂરી છે જ. કોઈ પણ કાર્ય તમારે કરવું XYZ, એમાં અભ્યાસ તો ખૂબ જ જરૂરી છે, બરાબર. માતા ગંગા સતી કહે છે ને કે પાનભાઈ, અભ્યાસ કરવો, અભ્યાસ કર્યા વગર ભક્તિ લાગશે ને, અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં, બરાબર. તો આવી રીતના એ નટ પછી એના શરીરનું બેલેન્સનો કેમ રાખવો, વાસ કેમ પકડો, એનો અભ્યાસ કરી લીધો. પછી દોરી ઉપર કેમ ચાલવું, એ અભ્યાસ થયો. હવે દોરી જે છે, આ છેડેથી પહેલે છેડે, આ છેડાને તમે સુરતા સમજી લ્યો, સામેના છેડાને તમે શબ્દ સમજી લ્યો. વચ્ચે જે દોરી છે એ દોરીને સામેના છેડેથી આવતો શબ્દ એને આ છેડેથી સુરતા સાંભળી રહી છે, બરાબર. એટલે પછી સુરતા શબ્દની અવાજમાં, દિશામાં આગળ વધતી જતી હોય છે. જેવી રીતે નટ આયલો જતો હોય છે કે નટડી એ દોરીની ઉપર, અને છેલ્લે પહેલાં પાર પહોંચી જાય છે, મતલબ આ છેડેથી પહેલાં છેડે પહોંચી જાય છે. શું કામ પહોંચી જાય છે? એનો અભ્યાસ છે. દોરી ઉપર ચાલે અને પડતો પણ નથી, બરાબર. તો અહીં સુરતાને એ શબ્દની દોરી ઉપર કેન્દ્રિત કરવાની છે. શબ્દની દોરી જે આપણે શબ્દની દોરી કહી છે, સામેથી શબ્દ આવી રહ્યો છે, આ બાજુથી સુરતા સાંભળી રહી છે, અને એ પ્રમાણે સુરતા એ તરફ આગળ વધી રહી છે, બરાબર. અને સામે છેડે પૂગી જાય છે. આ રીતની ધીરે ધીરે સુરતા ચાલતી ચાલતી, જેમ નટ આ છેડે સામે છેડે પહોંચી ગયો શબ્દની દોરી પકડીને, બરાબર. એ જ રીતે આ પહોંચી ગયો શબ્દમાં, સુરતા સમાઈ ગઈ. તો શબ્દ કોઈ દોરી નથી, શબ્દ દોરો. પેલી દોરી ન સમજતા હોય તો દાખલો બતાવો. એ તો એક દ્રષ્ટાંત છે, જે નટ હાલે છે એ છે હકીકત હાલે છે, તો આપણે ઉદાહરણ સ્વરૂપે લેવાનું. પણ અહીં શબ્દની દોરી પકડીને સુરતા આગળ વધતી હોય છે, બરાબર. હવે આ રીતે એ સુરતા એની શબ્દમાં સમાઈ જાય છે. પણ એના માટે અભ્યાસ કરવો જરૂરી છે. અભ્યાસ વગર કોઈ વસ્તુ બનતી નથી, બરાબર. હરેક કાર્યમાં અભ્યાસ તો જોશે, બરાબર. હવે આ રીતના હવે એક બીજું દ્રષ્ટાંત લઈએ આપણે. બીજું દ્રષ્ટાંત એ છે કે એક ભમરી આવે છે. ભમરી, એ જે ભમરી હોય છે એ ભમરી લાંબા કદમાં આવે. એનો કદ લાંબો હોય એ ભમરી, એનું મુખય મોટું હોય. ભમરીમાં અનેક જાતો આવે છે. એમાં એક જ જાત ભમરીની એવી છે જે જન્મ નથી આપતી ઈંડાને. બીજી જે ભમરીઓ હશે, સંખ્યાબંધ ભમરીઓ હશે, એ પડદો એ બનાવે માટીનું ઘર એ બનાવે, પણ એ ભમરીના એ માટીના ઘરમાં ઈંડા હશે. અને એ ભમરી જાજા ભાગે વધારે ડંસ મારતી હોય છે, બરાબર. અને જે લાંબી ભમરી હોય છે એ ડંસ ઓછા મારે માણસોને.
એ ડંસ મારે જ નહીં. બહુ બુદ્ધિશાળી હોય છે એ ભમરી, અને સમજદાર હોય છે એ ભમરી, અને વિવેકી હોય છે એ ભમરી. અને બીજી જે ભમરીઓ છે ને એ ચોંટી જાય આપણા શરીરે, ડંખ મારે. એમાં 10-20 ભમરીઓ કરે ને તો માણસનું મૃત્યુ પણ થઈ જાય. એ ભમરીઓ ખતરનાક છે. પણ લાંબી ભમરીની જાતિ છે ને એ બહુ ઓછા પ્રમાણમાં મળી આવે છે. હવે એ લાંબી જે ભમરી છે એને જ્યારે માતૃત્વ પ્રગટ થાય ત્યારે કોઈ ઈંડાને જન્મ નથી આપતી. એ ભમરી સ્વયં ઈયળને ગોતવા માટે જાય છે. ઈયળ, હવે ઈયળમાંય પણ અનેક જાતિ પ્રજાતિ છે, સંખ્યાબંધ. કાદવમાં દુનિયાની ઈયળો પડતી, તમે જોજો. કાદવમાં, એ કાદવમાંથી ઈયળનો જન્મ નથી થતો, એ ઓટોમેટિક પ્રગટ થાય છે કાદવમાંથી. કીચડમાંય બહુ ઈયળો હોય છે, ખરાબાની જગ્યામાં બહુ ઈયળો હોય છે, તમે જોજો. બરાબર? એ બધાય કાદવિયા જીવડા કહેવાય, એને કાદવી ઈયળ કહેવાય. બરાબર? એનો જન્મ નથી થતો, સીધી પ્રગટ થાય છે. અને એક ઈયળ એવી છે જે ઝાડના પત્તા ઉપર થાય છે. એનોય જન્મ નથી થતો, એ ઝાડના પત્તા ઉપર થાય. એને કુદરત દ્વારા જ, પ્રકૃતિ દ્વારા જ ઈયળ પ્રગટ થતી હોય છે. અને બહુ ઓછી સંખ્યામાં ઈયળો પણ હોય છે, અને ઝાડના પત્તા ઉપર જ થાય. તમે જોજો, કોઈ જોયું હોય ઝાડના પત્તામાં ઈયળો મળી આવે છે. જેમ કે શાકભાજી પત્તાવાળી, જે શાકભાજી આપણે વેચતા હોય મોટા પત્તાવાળી, જેમ કે અળવીના પત્તા છે, મૂળાના પત્તા છે, બરાબર, પાલકના પત્તા છે, મોટા પત્તાવાળી જે શાકભાજી આવતી હશે ને એમાં પણ ક્યારેક ક્યારેક એ ઈયળ મળી આવે છે. બરાબર? એ ઈયળ પણ લાંબી હોય છે. અને એ ભમરીને જ્યારે માતૃત્વ પ્રગટ થાય છે, જે લાંબી ભમરી આવે એ માણસને ડંખ ન મારે, બહુ વિવેકી બુદ્ધિશાળી હોય છે એ ભમરી. એની સંખ્યા ઓછી છે, અને લાંબી ઈયળની પણ સંખ્યા ઓછી છે. હવે લાંબી ઈયળની ચાલ તો આપણે જોઈ હશે. જે બીજી ચાલો હોય, બીજી ઈયળો હોય છે ફાલતુની, જે કાદવ કીચડમાં આપમેળે પ્રગટ થઈ જતી હોય છે વિસ્તાઓમાં, એની ચલન છે ને સાપોલિયા જેવી હોય. તમે જોજો, સાપોલિયું કેમ ચાલતું હોય, વરસાદ પડે ને પછી સાપોલિયા નીકળે પૃથ્વીમાંથી, ઉકાળાઓમાંથી, એ સાપોલિયું કેમ ચાલતું હોય એવી રીતની આ ઈયળ ચાલતી હોય છે, નાગ ટાઈપથી. અને પેલી જે ઈયળ છે ને લાંબી ઈયળ, એ પત્તાઓમાં થાય છે, મોટા મોટા ઊંચા ઝાડો ઉપર થાય છે. બરાબર? જેમ કે અમુક જગ્યાએ વડમાં પણ થાય છે, પીપળાઓમાં પણ થાય છે, અન્ય ઝાડના પત્તાઓમાં પણ ઈયળ મળી આવે છે. બરાબર? એ ઈયળની ચલન ઊભી થશે, જેમ સામેનો ભાગ ને પાછળનો ભાગ અધર કરશે, એટલે અધર એક આપણે કેમ વાંકા વળી જાય ને આપણી પીઠ અધર થઈ જાય, એમ એની બે આગળનો ભાગ અને પાછળનો ભાગ જોઈન્ટ કરી એને પૃથ્વીનો સહારો લઈ અને ઉપર એનો ડેબા જેવું નીકળી આવશે, પછી આગળ વધતી જશે. ઈયળની ચાલ આખી જુદી હોય છે. બરાબર? હવે આ ભમરીને જ્યારે માતૃત્વ પ્રગટ થાય છે ત્યારે આ સાચી ઈયળની તપાસમાં નીકળે છે. એમાં એની અંદર પણ પાછી ઘણી ઓછા પ્રમાણમાં જેવી ભમરી મળી આવે છે, એક જ જાતિમાં. હવે એ પછી ભમરી ઉડતી ઉડતી આ તમામ ઈયળોની ઉપર પોતાનું મુખ મારે છે, પોતાનું મુખ મારે. પછી એમાં ઘણી બધી ઈયળો જે હોય છે ને, ઓલો નાગ ડેંડા કેમ આમ ગોટો વળી જાય, અથવા તો ભાગવા માંડે, અથવા ગોટો વળી જાય, અથવા ભાગવા માંડે. બરાબર? એવી રીતના તો ઘણી આવી રીતે એ ભમરી ઈયળોની તપાસ કરતી હતી. જે ઈયળ ગોટો વળી જાય ને, કેમ આપણે કુંડલી થઈ જાય, એને એ ભમરી ન ઉઠાવે. પછી ફરી પાછી બીજી ઈયળને ગોતે. પછી અમુક ઈયળ એને મળી આવે ને, આમ ડંખ મારે ને તો ઈયળ ઊભી થઈ જાય હામી,
હામી ફેણ માંડે, જે હામી ફેણ માંડે ને ઊભી થઈ જાય ને ભમરી, એ ઈયળને આ ભમરી પકડી લે. પછી પેલી બીજી ભમરીઓનો જે રીતે માટીનું ઘર બનાવે છે પાણીવાળી જગ્યાઓમાં, જોજો ઘણી જગ્યાએ બાથરૂમમાં હોય છે, ઘણી જગ્યાએ પાણીવાળી જગ્યાએ આપણા ઘર પાસે પણ હોય છે, બરાબર, ઘણા પણ સંડાસોમાં પણ હોય છે. એ ટાઈપનું એ ઘર નહીં બનાવે, એનું અલગ જ લાંબુ ઘર હશે અને એમાં ઈયળને મૂકી દેશે અને એ ખાડાવાળી જગ્યાએ બનાવશે. અને પેલી ભમરીઓ છે ને ખાડાવાળી જગ્યાએ ન બનાવે, એ ડાયરેક્ટ દિવાલમાં બનાવી નાખે, ગમે ત્યાં બનાવી નાખે. અને આ જે ઈયળ છે એ ખાડાવાળી જગ્યા પસંદ કરશે, જેમ કે દિવાલોમાં ક્યાંય ખાડા હોય, ક્યાંય વૃક્ષોમાં પણ ખાડા હોય, બરાબર, કોઈ પણ જગ્યાએ જ્યાં ખાડાવાળી સેજ અમથી ખાડાવાળી જગ્યા જેમ ઈયળને રાખવા માટે એવી જગ્યાએ પસંદ કરશે, બરાબર. પછી એવી જગ્યા એને મળી આવશે ખાડાવાળી જગ્યા, કોઈ વૃક્ષના થડમાં, કોઈ દિવાલોમાં, કોઈ અન્ય જગ્યાએ, બરાબર, કોઈ આપણા નળિયા ઉપર એ ઘણીવાર હોય છે, તમે જોજો, બરાબર. ત્યાં એ ઈયળને મૂકી દેશે અને એને ખબર હોય છે કે બાજુમાં ભીની માટીવાળી જગ્યા હોય ને એવી જ જગ્યાએ કરશે, ભીની માટી હોય એને જોઈ, એટલે ઈયળને મૂકી એ ખાડાવાળી જગ્યામાં, જેથી ઈયળ બહાર નીકળી ન શકે. અને તુરંત એ ભીની માટી લઈને એ ઈયળની ફરતો પડદો બનાવી દે. એવો સુંદર મજાનો પડદો બનાવશે, એને કલા આપેલી હોય છે કુદરતે, કે ઈયળ જે છે એની શક્તિની બહાર હોય છે એ માટીના પડદાને તોડવાનો, પણ બહુ ફર્સ્ટ ક્લાસ પડદો બનાવશે. એ પડદો બનાવીને અંદર મૂકી દેશે, સંપૂર્ણ પડદો બની ગયો. પછી એ ભમરી ખાધા પીધા વગર ગુંજન કરતી રહેશે, એ પડદાને ફરતી ગુંજન જ કરે. અને બીજી જે ઈયળો હોય ને, નકલી ઈયળો, જે બીજી જે ભમરી હોય ને ખોટી, એ જોજો ફૂલનો રસ લેવા જતી હશે, બીજે જતી હશે, આ જતી હશે, ખોરાક લેવા જતી હશે, અને પછી જઈને પાછી આવશે. અને પેલી લાંબી જે મેં ભમરી કીધી ને, એ ક્યાંય જશે જ નહીં, એ પડદાની ફરતી જ ચક્કર માર્યા રાખશે. કોઈ માણસ આવીને જો હટાવે તો બિચારી હટી જાય. એ પડદાને એ ફરતી 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 એક એવું મધુર ગુંજન કરશે જેમાંથી કોઈ અક્ષરો પ્રગટ નહીં થાય. એક ધારું, જેમ ભમરો કેમ ગુંજન કરતો હોય છે, ભમરો જે ગુંજન કરતો હોય ને એમાંથી શબ્દો પ્રગટ ન થાય. આ ભમરી જે છે એ ગુંજન કરતી છે ને એમાંથી શબ્દ પ્રગટ નહીં થાય. એકદમ નજીક જોઈને જોજો, એ ડંખ નહીં મારે, ડરવાની જરૂર નથી, કારણ કે એ ભમરી કોદાબી ડંખ ન મારે. એટલે એ ગુંજન કરતી હોય ને એનું એક રસ શબ્દ હાલતો હોય છે, એક રસ ધૂન. અને એ એક રસ શબ્દ જે હાલતો હોય છે એને અંદરની જે ઈયળ હોય છે ત્યાં સુધી એનો શબ્દ પહોંચી જતો હોય છે. આપણે કેમ દિવાલના, માનો કે આ બાજુની દિવાલ આપણું ઘર બનશે અને એક દિવાલ છે, અને દિવાલમાં આપણે અવાજ મારીએ એટલે દિવાલને ચીરીને અવાજ બાજુની દિવાલવાળા સાંભળી શકતા હોય છે. ઘણી વાર નથી કોઈ કહેવા આવતા શું આટલો બધો દેખાડો કરો, બરાબર. એવી રીતના એ પડદાની ચીરીને અંદર શબ્દ જાય છે. ચીરે એટલે એ શબ્દને કાંઈ ચીરવાની જરૂર નથી, પણ શબ્દો પડદો વિંધીને પણ વયો જાય, શબ્દને કાંઈ જરૂર નથી રહેતી, બરાબર. એવી જ રીતના એ ઈયળ પછી એ શબ્દ ધૂનને પકડે છે. શબ્દ નથી પણ ધૂન એને પકડે છે અને ભમરી ગુંજન કરતી હોય. હવે ઈયળ તલ્લીન બની જાય છે એ ગુંજનને સાંભળવા માટે, ભમરીના ગુંજનને સાંભળવા માટે. જેમ જેમ એ ઈયળ ગુંજન સાંભળતી જશે તેમ તેમ એ ઈયળનું આખું પરિવર્તન થતું રહેશે. પગ આવી જશે, મુખ આવી જશે, પાંખો આવી જશે, બરાબર. એ ભમરીના રંગે રંગાતી જશે, ભમરીના ઢાળે ઢળાતી જશે, ધીરે 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 ધીરે. કારણ કે ભમરીને ખબર હોય છે કે કેટલો સમય આમાં મારે આને આપવું, બરાબર. જેમ કે 10 દિવસ, 15 દિવસ કે 21 દિવસ, પણ લોકવાયકા મુજબ 21 દિવસ કહે છે.
બરાબર. હવે એ પછી સંપૂર્ણપણે અંદર ભમરી તૈયાર થઈ જાય છે. પછી બહારની જે ભમરી હોય છે એને ખબર પડી જાય છે કે હવે અંદર ભમરી આ બની ગઈ છે. પછી એ પડદો સ્વયં એ ભમરી તોડશે, બારવાળી ભમરી, અને પડદો તોડશે એટલે અંદરથી ભમરી નીકળશે. ભમરી નીકળશે અને પેલી ભમરીની સાથે ઉડવા માંડશે, પેલી ભમરીની જેમ ઉડતી થઈ જશે. બરાબર. હવે તમે વિચારો, આપણે ખુદને વિચાર કરવાની જરૂર છે કે અંદર પૂરી છે ઈયળ, બરાબર, અને નીકળી એમાંથી ભમરી. આ અદ્ભુત કલા છે, પરમાત્મા દ્વારા એને આપવામાં આવી છે. એ કલા પરમાત્મા દ્વારા આપવામાં આવી છે. બરાબર. હવે એ જે પહેલાં ઈયળ હતી એને અહીં શિષ્ય સમજી લો, અને જે ભમરી છે એને તમે ગુરુ સમજી લો. તો જે લાંબા કદની ભમરી હતી, મેં કીધું કે લાંબુ, જેનું શરીર લાંબુ હોય, લાંબા કદની ભમરી, એ ઈયળે લાંબા કદવાળી ઈયળ ન પકડે. મેં આપણે પહેલાં કીધું, બીજી તો ઘણી બધી થાય છે. બરાબર. પછી એ ઈયળ જેવી, આ ભમરી જેવી જ ભમરી ઈયળ બની જાય છે. બરાબર. એવી જ રીતે આ ભમરીને તમે અહીં ગુરુ સમજી લ્યો, ઈયળને તમે શિષ્ય સમજી લ્યો, અને હામી ફેણ માંડી એટલે એ ઈયળને ખબર પડી ગઈ. ઈયળની એને ખબર પડી ગઈ. કોને? ભમરીને. ભમરીને ખબર પડી ગઈ કે આ મારા જેવી જ ભમરી બની શકશે, એટલે એને ઉપાડાશે. હામી ફેણ માંડે એટલે એને ખબર પડી જાય ભમરીને કે આ ઈયળમાંથી ભમરી બની શકશે ખરી, 100% કારણ કે ઈયળ પાસે કલા હોય છે, પરમાત્મા તરફથી આપવામાં આવેલી કલા છે. અને એ જે ઈયળ છે એ પણ હામી ફેણ માંડે એટલે એને જિજ્ઞાસા જાગી કહેવાય. એમ આપણે નાગને આમ જરા હલાવીએ કેમ ફેણ માગે માંડે, બરાબર. ફણીધર નાગ હોય ને હામી ફેણ માંડે. બાકી બીકણીઓ ડેંડા એ ભાગવા માંડે, સીધા પડકા ને ડેંડા ને ભાગવા માંડે. સામે ફણીધર હોય ને એ જ સામે ફેણ માંડે. આપણી બીએ નહીં, ભાગે નહીં. બરાબર. પછી અત્યારે શું, બહુ માણસો એને હેરાન કરે એટલે ભાગી જાય, માણસ થતી ભાગી જાય, કારણ કે માણસ બુદ્ધિશાળી જીવ છે એને ભગાડે. પણ અન્ય કોઈ પ્રાણી સામે એ નાગ આવી જાય ને ભાગશે ને, નાગ ફેણ માંડશે. પછી પ્રાણી, અન્ય કોઈ પ્રાણી નાગમાંથી આવી થઈ જાય ત્યારે નાગ પછી પ્લાન થાય છે કે હવે હું અસમર્થ થવાની સામે, જેમ કે નોરીઓ છે, બીજા એવી રીતે. બરાબર. પણ અહીં આ રીતે એ ભમરી ઈયળને પોતાના જેવી બનાવી દે. તો જે ઈયળો ગોટો વળી જાય એ બધા ડેંડા કહેવાય, ડેંડા અને પેડકા કહેવાય. એ ફણીધર ન કહેવાય. એ કોઈ દી જે ઈયળ ગોટો વળી જાય તો એ ડેંડા કહેવાય. એ થોડી ઈયળમાંથી ભમરી થઈ શકે, એટલા માટે એને ઈયળ નથી આમ ઉપાડતી. એને ખબર પડી જાય કે આ ફણીધર, આ ભમરી નહીં બની શકે. બરાબર. એટલે જે ભમરી બની શકે એવી જ ઈયળને એ ઉઠાવે છે. અહીં ગુરુને ભમરી સમજો, ઈયળને શિષ્ય સમજો. બરાબર. અને જે ઉપરથી ટાંક મારી અને ફેણ ઉઠાવી એટલે એ શબ્દની ટાંક મારી, એને શબ્દનો ગાડી જાય ને, કેમ માણસ આપણે સત્સંગ કરતા હોય ને કોઈ શબ્દનો ગાડી જાય સ્થિર થઈ જાય, બાકી ડેંડા હોય ને ભાગવા માંડે. તમે જોઈ લેજો, ઈયળ રૂપી જે ગોટો વળી જાય ડેંડા ભાગવા માંડે, બાકી આમ ફેણ માંડે, સત્સંગ ઉપર સ્થિર થઈ જાય. એવી રીતનું સમજવાનું છે. બરાબર. પછી જે પડદો બનાવ્યો છે એ પડદો એક બંધન છે. કયું બંધન? પરાય સ્ત્રી માત સમાન, પરાય ધન પથ્થર સમાન, અહિંસા પરમો ધર્મ. બરાબર. ઈર્ષા નિંદા કરવી નહીં, અને વાદ વિવાદ પણ કરવો નહીં. આ મુખ્ય 5 નિયમ છે. 2 નિયમ તમે ખતરનાક છે, પરાય સ્ત્રી માત સમાન ને પરાય ધન પથ્થર સમાન. બરાબર. આ પડદો છે એ બંધન છે. ઈયળ બંધનમાં હતી ને
આ બંધન છે. જ્યારે આ બધા બંધનો તૂટી જાય, ગુરુ પહેલાં બંધન આપે. બંધન શું કામ આપે છે? ભક્તિ ભજનમાં પૂર્ણતાએ પહોંચાડવા માટે. શું કામ ઈયળને બંધન આપ્યું? ભમરી બનાવવા માટે. પછી આ બધા બંધનો તૂટી જાય. બંધનો તૂટી જાય ને એટલે ભમરી બહાર નીકળી જાય. તો 5 નિયમ છે, 5 બંધનો છે. અને એ ઈયળ જે હતી એ ધૂનને સાંભળવામાં તલ્લીન થઈ ત્યારે ભમરી સ્વરૂપમાં આવી ને. નકર આવે? કદાપી ન આવી શકે. એમ અત્યારે તો ભમરીઓ પણ ઘણી છે, એટલે ઘણા બધા વાળાવાળા ગુરુ સમજી લ્યો. અને ઈયળો પણ ઘણી છે, જેમ કે ડેંડા જેમ ગોટા વળી જતા હોય એને શિષ્ય સમજી લ્યો. લાઈવ 15 આવી જાય અંદરવાળા જાજા ભાગે છે. સાચાય છે 5% સાચા છે, 95% ખોટા છે. બરાબર? તો આવી જ રીતના જ્યારે ઈયળમાંથી ભમરી બની ગઈ ત્યારે જે ઈયળ હતી શિષ્ય હતી, ભમરી ગુરુ હતી. તો જ્યારે બેય ભમરી થઈ ગઈ, ગુરુ શિષ્ય બે સમાન થઈ ગયા, હરખા થઈ ગયા. હે આ જગ્યાએ ગુરુ નથી, શિષ્ય નથી. ઈયળ જ્યાં સુધી હતી ત્યાં સુધી શિષ્ય હતી. ભમરી બની ગઈ પછી ગુરુના સ્વરૂપ જેવી થઈ ગઈ ને, પોતાના સ્વરૂપમાં આવી ગઈ ને. તો એમ સાચો ગુરુ પોતાના જેવો બનાવી દે. હે સંત બડે પરમાર્થી શીતળ જાકો અંગ, તપ્ત બુજાવે ઓરન કી દે દે અપનો રંગ. પોતાના રંગે રંગી લે એને સાચો ગુરુ કહેવાય. અને એ પરમાર્થી હોય તો સ્વાર્થી ન હોય. 1000 ને 2000 ને 500 ને આ પૈસા ધૂતતો જ એના સ્વાર્થ ન હોય. પરમાર્થી હોય. સંત બડે પરમાર્થી, એ પરમાર્થ જ કરે. શીતલ જાકો અંગ, જેનો અંગ પણ છે ને ત્યાં બેહો તમે શાંત, તમને આમ અનુભવ થાય શાંતિ. તપત બુજાવે ઓરન, તપતા એટલે બીજાની જિજ્ઞાસા બુજાવે. પણ સાચો સામે વાળે જિજ્ઞાસો હોવો પડે. જેમ ઈયળ ઊભી થઈને જિજ્ઞાસા પ્રગટ થઈ એમ જિજ્ઞાસો હોવો પડે. તો એની તપત બુજાવે, તો એની તરસ છીપાવે. દે દે અપનો રંગ, મતલબ જેને ભક્તિ કરવી છે સાચા શિષ્યને, હે એને જ સાચો ગુરુ મળે. બાકી જેને ભક્તિ ભજનનો ડોંગ કરવો, નાટક કરવો, એને ઢોંગી ગુરુ મળે. ઢોંગી ગુરુનો ધંધો છે આ પૈસા કમાવાનો. ચેલ્યું ચેલા બનાવી લાખોની સંખ્યામાં. બરાબર? એકે તરે નહીં, એકે ઉલટાના બગડતા જાય. અને ઘરમાં ઝઘડાના ઘર ઊભા થઈ જતા હોય છે. બરાબર? બાકી સાચા જે ગુરુ હોય છે, જેમ એક જ ઈયળ એને મળી સાચી, એમ જવલ્લે ક્યાંક ક્યાંક સાચા શિષ્ય મળે છે ઈયળની જેવા. અને જવલ્લે ક્યાંક ક્યાંક સાચી ભમરીઓ મળે છે ગુરુ જેવી. કારણ કે એ ભમરીની સંખ્યા ઓછી હોય છે ક્યારેક જ, અને ઈયળની સંખ્યા ઓછી હોય છે. આ મિત્રો બહુ અદ્ભુત છે આ ભમરીનું અને ઈયળનું દ્રષ્ટાંતો. દ્રષ્ટાંત નથી, હકીકત છે. બરાબર? એટલે બહુ સમજવા જેવું છે. આના પર વિચાર કરજો તમે. બરાબર? અત્યારે જે ભમરીઓ છે ને એ નકલી ભમરીઓ છે. એટલે નકલી ગુરુ 5% સાચાય છે. અને જે ઈયળું છે ને શિષ્યરૂપી, એ નકલી છે. ધ્યાન દેજો, એ ભમરી ન થઈ શકે. અટવાઈ જાય પછી ખેદ ને ખોદણી ને વાદ ને વિવાદ ને ઈર્ષા નિંદા ને હું મેમેન, મારા જેવું કોઈ શ્રેષ્ઠ નહીં, અમારા જેવું કોઈ નહીં. અને ઓલા ડેંડા જેવા જે શિષ્ય હોય ગોટો વળી જવાનું, વાહ ગુરુજી, વાહ ગુરુજી, વાહ ગુરુજી, આમાં ઓલાને હવા ભરતા રહીએ. અને ગુરુ ચેલ્યું ચેલાના વખાણ કરતા રહીએ અને ઓલાને ફસાવે. કારણ કે સાચો જે ગુરુ છે કદાપી ચેલ્યું ચેલાના વખાણ કરે જ નહીં. નોટ કરજો મારી વાતને. સાચો જે ગુરુ હોય છે ને એ પોતાના ચેલ્યું ચેલાના વખાણ કરે જ નહીં. વખાણ કરે એટલે ઓલા શિષ્યને પોતાને ફસાવે. વખાણ કરે ઓલાને સારું લાગે એટલે તમને પૈસા દેતો રહીએ. સાચો ગુરુ કોઈ દી પોતાના ચેલ્યું ચેલાના વખાણ નહીં કરે. એમ જ કહે હજી અધૂરા છો, હાલો હાલો હજી ભક્તિમાં હાલો હાલો, એ કહે જ નહીં કે તું પૂર્ણતાએ ભોગી ગયો. હે કારણ કે સાચો ગુરુ કદાપી શિષ્યના વખાણ ન કરે. નોટ કરજો, શિષ્ય કદાચ ગુરુના વખાણ કરે અને શિષ્ય ગુરુના વખાણ કરે ગુરુ ભૂલાઈ જતો, ઢોલ જેવો થઈ જતો, પછી ફાટી જાય. આ બહુ સમજવા જેવી વાત છો મિત્રો. મારી વાત માટે નોટ કરતા જાજો એક એક પોઈન્ટ ઉપર. બરાબર? હવે તમે કીધું
કે નારાયણને જાણવા કેવી રીતે અને નારાયણ કોણ છે, બરાબર? તો નારાયણ એ સ્વયં ભગવાન વિષ્ણુ પરમાત્માનું નામ છે. તો હું ભગવાન વિષ્ણુ અને પરમાત્મા શું કામ કહું છું? મહાવિષ્ણુ, મહાબ્રહ્મા, મહાશંકર. હે, વિષ્ણુ એ શિવ છે, શિવ છે એ શંકર છે, શંકર છે એ બ્રહ્મા છે, એ જ રામ છે, એ જ કૃષ્ણ છે, એમાં કાંઈ જ ફેર નથી. તો મહાવિષ્ણુ, વિષ પ્લસ અણુ, વિષ એટલે જહેર, વિષ એટલે વિષય વાસનાઓ, અણુ એટલે જેને વિષય વાસનાઓને હણી નાખ્યા છે, જેની અંદર એકેય વિષય વાસના નથી, એને પરમાત્મા કહેવાય. એ શુદ્ધાત્મા રૂપી પરમાત્મા. અને એ નાગ ઉપર એ હુતા, તમે જોઈ લેજો ચિત્રમાં, નાગમાં ઝેર હોય ને, તો વિષય વાસના રૂપી નાગ, કાળ રૂપી નાગ, આ મનરૂપી નાગની ઉપર છે. એની આને નાગ દંશ ન મારી શકે, નાગની ઉપર એની સવારી બેઠા હોય, અને એના ચરણોમાં માતા લક્ષ્મી પગ દબાવે છે. કોણ છે લક્ષ્મી? લક્ષ પ્લસ મીન. લક્ષ એ જ એનું ભગવાન વિષ્ણુ રૂપી પરમાત્માના લક્ષમાં જેનું ચિત્તરૂપી સુરતા ચોંટી ગયું છે. લક્ષ પ્લસ મી, હે, એ જ એનું મન ત્યાં ચોંટી ગયું છે. આ લક્ષ્મી છે, એટલે સદા એ પરમાત્માની સાથે છે. અહીં તમે ભગવાન વિષ્ણુને પરમાત્મા સમજી લ્યો, લક્ષ્મીને આત્મા પણ સમજી લ્યો, અને એના મનને એ ચિત્ત વચ્ચે સુરતા સમજી લ્યો. આ સચ્ચિત આનંદ પણ કહેવાય, બરાબર? તો આ નારાયણ જે નામ છે એ જ ભગવાન વિષ્ણુનું નામ છે, અને એ જ પરમાત્મા પણ છે. હવે એને જાણવા હોય તો કેવી રીતે જાણવા? નારા એટલે શબ્દ, યણ એટલે આપણો ઘટ, આપણો દેહ, આપણું શરીર. આ દેહરૂપી યણની અંદર નારા એક શબ્દ પ્રગટ થઈ રહ્યો છે. આપણે કહીએ છીએ ને, નારાયણ નામની રે માળા છે ડોકમાં, કહીએ છીએ ને, નારાયણના નામની માળા. શું કીધું? નારાયણ પરમાત્મા, એના નામની માળા છે ડોકમાં. ડોક એટલે આપણું ગળું. આપણે હાર પહેરતા હોય છે, નથી ઘણા બધા, હું તો કાંઈ હાર પહેરતો નથી, ઘણા બધા હાર પહેરતા હોય છે. એ હાર ગળામાં થાય એટલે ખંભાને ટચ થઈ, અને જોજો ઘણા એનો છાતી સુધી હાર આવી જાય, હૃદય સુધી આવી જાય, અને હાર ડાયફાર્મ ચક્ર સુધી આવે, એવડો જ હાર હોય. અત્યારે હાર લાંબા માણસો બનાવવા માંડ્યા, ધંધા માટે મોટા બનાવવા માંડ્યા, બરાબર? બાકી આગળનો જે હાર બનાવતા એ ગળામાં પહેરે ને એટલે સૂર્યચક્ર સુધી જ આવે છે. આપણા છાતીની વચ્ચોવચ્ચ આપણા બે સ્તનો આવે ને, એની વચ્ચોવચ્ચ ડાયફાર્મ સૂર્યચક્ર છે. એને જ આત્માનું પણ પ્રતીક કહેવાય છે. એટલે આ ગુરુજીના નામની માળા સતત ફરી જાય છે. ગુરુ અહીં સોહમ શબ્દ તરફ ઇશારો છે, અને એ ગુરુનું નામ છે સોહમ શબ્દ. એ સતત શ્વાસોશ્વાસમાં હાલી જ રહીશ, કારણ કે નાભિયેથી ઉઠી અને ગળામાં થઈ અને ત્રિકુટી સુધી આવે છે શ્વાસ, સોહમ શબ્દ, અને જાય છે ને આવે છે, જાય છે ને આવે છે. આ ગુરુજીના નામની માળા ડોકમાં ફરી જ રહેશે. એવી જ રીતના નારા એ સોહમ શબ્દ, યણ એટલે દેહ. નારાયણને જાણવા માટે નારા એ શબ્દ, યણ એટલે દેહ, આપણો ઘટ. એક જ એવો મનુષ્ય દેહ છે
આ યણરૂપી ઘટમાં રહી એ શબ્દરૂપી નારાયણ તમે ઓળખો, પકડો. કેવી રીતે જાણવા માટે કેવી રીતે, અને કોણ છે? તો નારાયણ કોણ છે? નારા એ જ શબ્દ છે, એ જ નારાયણ છે. યણ એટલે ઘટ. તો જ્યારે કોઈ પણ શાંત સ્થાનમાં તમે બેસો, તમારે ભજન કરવું હોય ત્યારે, જ્યારે બેસવું હોય ત્યારે, પણ મધ્યાહન કાળથી બેસ્ટ છે. એ કીધું જ છે ઘણા ઓડિયોમાં કે ચોથો પર શરૂ થાય 1 કલાક 24 મિનિટ જવા દેવાની, 48 મિનિટ, 1 કલાક 24 મિનિટ જવા દેવાની અને 48 મિનિટ ભજનમાં બેસો, પછી બંધ કરી દો ચોથા પર. જેમ જેમ તમારો અભ્યાસ થતો જશે તેમ તેમ તમારું ભજન પાકતું જશે અને અભ્યાસ થતો જશે. પછી તમારું ભજન કરવું નહીં પડે, આપમેળે ચાલશે. એ જ બરાબર જે આપણું નાક છે, નાક બરાબર, આપણું જે નાક છે, નાકના એકદમ આગળના ભાગ ઉપર લાસ્ટમાં ટેરવા ઉપર ધ્યાન આસન લગાવો, તમારી ઈચ્છા પડે એવું આસન લગાવો, બરાબર. અને એકાંત વાસ ગોતો જ્યાં કોલાહલ ઓછો હોય. એવામાં આંખોની બે નજર છે આપણી, આંખો એકદમ વીંચી નહીં જવાની. જો આંખો વીંચી જાઓ તો નીંદર આવવાની સંભાવના રહે. જો આંખું ઉઘાડી રાખશો તો બધું આખું જગત તમને દેખાશે, જ્યાં જ્યાં તમારી દૃષ્ટિ પહોંચશે ત્યાં સુધી દેખાશે. એટલે જે બધું દેખાય, તમે આંખી ઉઘાડો રાખો, દેખાય એટલે આ તમે દિવસમાં આવી ગયા. આંખો બંધ કરી દો, આંખો એકદમ બંધ કરી દો તો અંધારું થઈ જાય આંખો આમે, એટલે અંધારું થઈ ગયું રાત સમજી. અંધારું થઈ ગયું ને, રાતમાં અંધારું જોઈએ એટલે આંખો તમે બંધ કરી લો, તમારા માટે અંધારું થયું. આંખો ખોલી રાખો દિવસથી, બરાબર. તો હવે દિવસ અને રાતનું બેયનું સમાન ક્યારે થાય છે? સંધ્યા કાળે. મધ્યાહન કાળને મેં કીધું ને સંધ્યા કહેવાય. ઘણા ઓડિયો હું બોલું છું કે સૂર્ય ઉગે એ પહેલાં 10 મિનિટ, સૂર્ય ઉગ્યા પછી 10 મિનિટ, બપોરના 12 વાગ્યા પહેલાં 10 મિનિટ, 12 વાગ્યા પછી 10 મિનિટ, સૂર્ય આથમે પહેલાં 10 મિનિટ, સૂર્ય આથમ્યા પછી 10 મિનિટ. આને પણ ત્રિકાળ કહેવાય છે. ત્રિકાળ સંધ્યા મતલબ કાળ એટલે સમય, 3 વખતનો સમય, બરાબર. એમાં સૂક્ષ્મણાનું દ્વાર પણ ખુલતું હોય છે. બાકી આપણી ડાબી નાડી જમણી નાડી 10-15 મિનિટે બદલતી રહે છે, જેવો જેનો અભ્યાસ. ઘણાને 10 મિનિટે બદલે, ઘણાને 15 મિનિટે બદલે, કોઈ બીમારીવાળા હોય તો, બરાબર, વધઘટ થતું હોય છે, તો આ બદલતી રહે છે. પણ સૂક્ષ્મણા બે નાડી સમાન થાય છે. હવે 3 વખત બે નાડીઓ સમાન થઈ જાય, બરાબર ચાલતી હોય એ 3 વખત. અને મધ્યાહન કાળમાં બરાબર, જેને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ. ચોથો જે પોર્સ જેને આપણે બ્રહ્મ મુહૂર્ત કહેતા હોય છે, બરાબર. જે મેં કીધું કે ચોથો પોર મતલબ રાતના 3 વાગ્યા પછી, બરાબર, 1 કલાક ને 24 મિનિટ જવા દેવાની, પછી ભજન શરૂ કરવાનું, 48 મિનિટ સુધી ચાલુ રાખવું ભજન, બરાબર. ભલે ને 50 મિનિટ થઈ જાય, કઈ વાત તમે ભજનમાં લાગો એટલે કંઈનો સમય નથી, પણ 48 મિનિટ એ ફાઇનલ. એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. બ્રહ્મ એ જ આત્મા, મુહૂર્ત એટલે સમય, આત્માને જાણવાનો સમય છે. બ્રહ્મ પ્લસ મુહૂર્ત, મુહૂર્ત એટલે સમય, ટાઈમ આવ્યો, બ્રહ્મ મુહૂર્તનો સમય થયો. બ્રહ્મ એ આત્માનું મુહૂર્ત એટલે આત્માને જાણવા માટેનો એક બેસ્ટ મુહૂર્ત છે. નામ જ જોઈ લ્યો ને, બ્રહ્મ મુહૂર્ત. બ્રહ્મ એ આત્મા અને મુહૂર્તને જાણો તો પછી હવે આંખો વીંચી નહીં જવાની. આંખો વીંચી જાઓ તમારા માથે રાત પડી ગઈ, આંખો ખોલી રાખશો તો તમારા માટે દિવસ છે. અને સંધ્યા સમયે જ્યારે સૂર્ય પૂરો ઉગ્યો નથી હોતો, બરાબર, બહાર નથી નીકળ્યો હોતો, એને સંધ્યા કહેવાય. અને આથમતી વખતે સૂર્ય જોજો તમે, દિવસમાંય નહીં હોય ને રાતમાંય નહીં હોય, કારણ કે રાતે પૂરી ન કહેવાય, દિવસે ન કહેવાય, એને સંધ્યા કહેવાય. ત્યારે સખુણા દ્વાર ખુલે છે, હું પહેલાં બોલ્યો ને. અને સવારે એવી રીતે હોય છે, સૂર્ય બહાર પૂરો ન નીકળ્યો હોય તો આમ કેટલો બધો અંજવાસ થતો હોય છે, દિવસે નથી રાતે નથી. એવી રીતના આંખો જે છે આપણી એ સેન્ટ્રલમાં રાખવાની, હાવ વીંચીને જવાની, હાવ ખુલીને રાખવાની, સેન્ટ્રલમાં વચ્ચોવચ્ચ સેન્ટ્રલમાં આવી ગયા. તમે દિવસ રાતની વચ્ચે સેન્ટ્રલમાં છો, મતલબ મધ્યાહનમાં છો. આંખો સેન્ટ્રલમાં આવી, સેન્ટ્રલમાં
એને જ સંધિકાળ, એ સંધ્યા સમય છે, ત્યારે તમે ભજન કરી શકો છો. જેવી રીતે બે આંખો છે, ડાબી આંખને તમે ચંદ્ર સમજો, જમણીને સૂર્ય સમજો. ચંદ્ર સૂર્ય રાત દિવસ સમજી લો, કારણ ચંદ્ર રાત ના હોય, સૂર્ય દિવસ ના હોય, એ રાત દિવસ થયા. પછી જે સંધ્યા છે એ સૂક્ષ્મણા નાડી છે, એ વચ્ચે સેન્ટ્રલમાં છે, ત્યારે દિવસ ન હોય, રાત ન હોય. તમે જોઈ લેજો, ઘણીવાર એક બાજુ ચંદ્ર હશે ને એક બાજુ સૂર્ય હોય, સૂર્યને આથમવાની તૈયારી થશે થોડીક વાર, એટલે બરાબર પશ્ચિમ દિશામાં આથમવાની તૈયારી હશે, ત્યારે પૂર્વ દિશામાંથી ચંદ્ર પણ બહાર નીકળી જશે. જોજો, બે સાથે હશે, બે સાથે હશે, અને અંધારું નહીં હોય ને અંજવાળું નહીં હોય. એમ એ સૂક્ષ્મણા નાડી છે, એ દિવસ અને રાતની વચ્ચે છે, એ જ સૂક્ષ્મણા, એ સંધિકાળમાં ખુલે. એટલા માટે ત્યાં ધ્યાનને લઈ જાઓ, આંખોને સેન્ટ્રલમાં રાખો, ને આંખો પર તમને જે ઈચ્છા પડે એવું આસન લગાવી દો. બરાબર, કમર સીધી રાખો, ડોક ટાઈટ રાખો, જો ના બેસી શકો તો ખુરશીમાંથી પણ બેસી શકો છો. બરાબર, એકાદી ધૂપ સળી સળગાવી નાખો, સુગંધિત વાતાવરણ કરો. બરાબર, અને પછી નાક, આપણી દૃષ્ટિને નાકના અગ્રભાગ ઉપર લઈ આવીએ, આંખોની દૃષ્ટિઓ ચામડાની ચક્ષુ. પછી જે પ્રાણને આપણે ખેંચીએ છીએ એના ઉપર ધ્યાન ધરવાનું. કોઈ મંત્ર જાપ જપવાનું નથી, કોઈનું સ્મરણ કરવાનું નથી. જે શ્વાસ બહાર જઈ રહ્યો છે અને અંદર જઈ રહ્યો છે, માત્ર એના ઉપર ધ્યાન ધરો કે એમાંથી શું શબ્દ ઉઠી રહ્યો છે. એ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરો, સાંભળવાનો પ્રયત્ન કરો. અહીં તમે સુરતાને સ્થિર કરો. પહેલાં તો મન સુરતા, મન નહીં સુરતા કહેવાય છે, ચિત્ત નહીં સુરતા કહેવાય છે. આમ તો મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર સરવાળે એક જ વિભાગ છે, પણ આપણે અલગ અલગ વિભાગ કર્યા, પણ મોટો એક જ છે. એ વિભાગ નથી, એમાં કોઈ એક જ છે. બરાબર, પણ આપણે અલગ અલગ એના વિભાગો કર્યા હોય છે. તો હવે ત્યાં તમારી સુરતાને સ્થિર કરી દો. મનને મતલબ સ્થિર કરો કે સુરતાને સ્થિર કરો, એટલે ધીરે 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 સંકલ્પ વિકલ્પ બંધ થતા જશે. જેમ જેમ તમારો અભ્યાસ વધતો જશે, આગળ વધતા જશો, તેમ તેમ સંકલ્પ અને વિકલ્પો બંધ થતા જશે. જેટલા હશે એટલા ચિત્તમાં નીકળી જશે બધા, કારણ કે ચિત્તમાં જેટલા સંકલ્પ વિકલ્પ ભર્યા છે નીકળી ગયા. પછી તો કાંઈ હોય તો નીકળે ને બહાર. બરાબર, હવે જ્યારે સંપૂર્ણપણે સંકલ્પ વિકલ્પ બંધ થઈ જશે, સંકલ્પ વિકલ્પ બંધ થયો એટલે બુદ્ધિ પણ બંધ, અહંકાર પણ બંધ. કેવી રીતે? કારણ કે સંકલ્પ વિકલ્પમાંથી વિચાર ઉઠે તો જ બુદ્ધિ પાસે જાય, બુદ્ધિ એ વિચાર ઉપર નિર્ણય લઈને નક્કી કરે છે અને અહંકાર આચરણમાં મૂકે. પણ અહીં અહંકાર, બુદ્ધિ અને સંકલ્પ વિકલ્પ રૂપી મન સ્વયં બધું ચારે ચાર એક જગ્યાએ આવી ગયા, ચિત્ત સ્વરૂપ બની ગયા. હવે ચિત્ત જે છે એ જ સુરતા કહો, એ જ ધ્યાન કહો. ધ્યાન એને જ સાંભળવાનું પણ કહેવાય, સુરતાને સાંભળવું પણ કહેવાય. એમ નાકના જે બે છિદ્ર છે એમાંથી જે શ્વાસ આવન જાવન કરી એમાં કયો શબ્દ ઉઠી રહ્યો છે એને ચિત્ત દ્વારા સાંભળવાનો પ્રયત્ન કરો, સુરતા દ્વારા એ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરો. જેમ જેમ તમારો અભ્યાસ આગળ વધતો જશે, કોઈ જાપ જપવાનું નથી, કોઈ મંત્ર પણ જપવાનું નથી, અજપવામાં પણ નથી જવાનું, અજપવા પણ નહીં. કહે છે ને સંતો કે જાપ અજપવા ઓઘર નાહી. તો અહીં જાપાય નથી, અજપાય નથી, ડાયરેક્ટ સીધી તમારી ચિત્તરૂપી સુરતા જોડો શબ્દની સાથે. નાકના શ્વાસના ઉપર, શ્વાસમાં કયો શબ્દ પ્રગટ થઈ રહ્યો છે એને જાણો. અહીં શ્વાસની ઉપર શબ્દ ચાલી રહ્યો છો એવું ન સમજતા કે એ વાયુમાંથી, પવનમાંથી, શ્વાસમાંથી શબ્દ પ્રગટ થઈ રહ્યો. નહીં, શ્વાસને ચલાવનાર સ્વયં શબ્દ છે, શ્વાસથી ઉપર શબ્દ છે. શ્વાસને તો જીવ ચલાવે છે, જીવને શ્વાસ તણી શકાય એટલે કીધું, જીવ કીધું છે, જીવ જ સુરતા. પણ સોહમ શબ્દ છે ને શ્વાસથી ઉપર છે, શ્વાસોની અંદર ગાજી રહ્યો. જે જો શ્વાસમાં હોય તો સો શબ્દ બહારથી આવ્યો, બહારથી ક્યાં શ્વાસ આવ્યો? આપણે બહારથી તો બીજો પવન આવે, શ્વાસ તો અંદર ચાલી રહ્યો. પણ અંદર અને બહાર એકમાં એક છે. એવી જ રીતે પરમાત્મા અંદર બહાર આપણા શરીરમાં છે, બહારને છે. તો અહીં જેમ જેમ તમે અભ્યાસ કરો, જો આ વાતો એ કાંઈ વડા નહીં થાય, લાઈને જ ચાલો. હે કેણી મિસ્ત્રી ખાણ રેણી તાતા લો, કેણી તો સબ કોઈ કહે પણ રેણી પારેવી લખો. રેણીમાં આવો,
કથણી બકણી વાતું એ કાંઈ થવાનું નથી. રોજ પ્રેક્ટિસ કરો, અભ્યાસ કરો, બેસો, જ્યારે તમને જે ટાઈમ મળે તે. પણ સૂક્ષ્મણાનું દ્વાર ખુલે ને ત્યારે વધારે પણ તો ભજન થતું હોય અને સૂક્ષ્મણાની નાડીમાં જ ભજન ચાલતું પણ હોય. તો એ તમારી ચિત્તરૂપી સુરતા આંખોની દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર, બરાબર, એટલે બેચું મન, આંખોની દ્રષ્ટિ તો નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર થઈ ગઈ. એ ધીરે 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 તમારો અભ્યાસ વધારતા જાય. જેમ જેમ આંખોની દ્રષ્ટિ શરૂઆતમાં તમે નાકની ઉપર રાખશો એટલે કપાળમાં ત્રિકુટી ભાગમાં ખેંચાય, જ્યાં ત્રિકુટી છે ને ત્યાં કપાળમાં સરવાળે કપાળે ડાયરેક્ટ તમે ધ્યાન ધરશો, રૂપનું ધ્યાન થઈ ગયું. નખથી શિખા સુધી 10મા દ્વાર સુધી તમે ક્યાંય પણ ધ્યાન ધરશો, જેમ કે 10મા દ્વારમાં ધ્યાન ધરો, ચાંદલો કરીને ત્રિકુટીમાં ધ્યાન ધરો, હૃદયમાં ધ્યાન ધરો, કંઠકમલમાં ધ્યાન ધરો, નાભીમાં ધ્યાન ધરો, મૂલાધારમાં ધ્યાન ધરો કે જળકમળમાં ધ્યાન ધરો, સરવાળે બધું રૂપ આવે. નખથી શિખા સુધી આ દેહનું રૂપ છે. તો દેહમાં ક્યાંય પણ ધ્યાન ધરશો એટલે તમે રૂપનું ધ્યાન ધરો છો. એને સુરત શબ્દ યોગ ન કહેવાય. એ તો મનને સ્થિર કરવાની ક્રિયા છે. પણ સીધે સીધું આ મન કહો, ચિત્ત કહો, જે કહેવું બુદ્ધિનો વેગ કહો, એ શ્વાસ જે આવન જાવન કરી રહ્યો છે ત્યાં જોડો એટલે સીધો સોબત સોહમ શબ્દ પ્રગટ થઈ જાય. કોઈ વાયા નહીં. જે શબ્દ હાલી રહ્યો છે એ શબ્દમાં ડાયરેક્ટ ધ્યાન ધરો ને. બીજે અન્ય દેહને શું કામ માધ્યમ બનાવો છો? દેહ તો માધ્યમ છે જ આપણો ભક્તિ કરવા માટે, પણ દેહમાં ક્યાંય ધ્યાન ધરશો તો એ તો ચિત્ર ધ્યાન થયું, શારીરિક ધ્યાન થયું, શરીર ધ્યાન થયું, નાશવંત ધ્યાન થયું. તો અવિનાશી ધ્યાન છે ને એ શ્વાસની ક્રિયામાં ચાલતો સોહમ શબ્દ છે. જેમ જેમ અભ્યાસ વધતો જશે તેમ તેમ સોહમ શબ્દ ધીમે 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 આગળ વધતો જશે. ઉપર ઉઠતા જશો તમે પણ અને ધીરે ધીરે શબ્દ સંભળાવા લાગશે. આ સીધો સોહમ શબ્દ યોગ, આને જ કહેવાય છે સુરત શબ્દ યોગ. સુરત એટલે ધ્યાન આપણું, યોગ એટલે જોડાવું અને શબ્દ, સુરતાન શબ્દને જોડવી એને યોગ કહેવાય છે. આ છે સુરત શબ્દ યોગ, બરાબર. તો આવી જ રીતના હવે જલ્દી જલ્દી તમને કહી દઉં, ઓડિયો લાંબો થતો જાય છે કારણ કે 50 મિનિટની આસપાસ થઈ જાય. તો આ જે ક્લિયર લાઈન છે, કોઈ પણ એક આસન જમાવો, બેસો, કમર સીધી, ડોક ટાઈટ, બરાબર, અને શ્વાસોશ્વાસની જે ક્રિયા ચાલી રહી છે એ નાકના 2 છિદ્રમાં તમારી ચેતને લગાડો, સુરતાને આંખોને મધ્યમાં લગાડો, નાક અગ્રભાગ ઉપર એકદમ વીંચી નહીં જવાનું, એકદમ ખુલ્લીને રાખવાની સેન્ટ્રલમાં. અને જે શ્વાસ અંદર ગયો એમાંથી કેવો અવાજ આવે છે, બહાર ગયો એમાંથી કેવો અવાજ આવે છે, માત્ર એ શબ્દને પકડવાનો પ્રયત્ન કરો. આ સીધો સોહમ શબ્દ પ્રગટ થાય જ્યારે ચિત્તરૂપી સુરતા સ્થિર થઈ જશે. મન જ્યારે અમન બની જશે, અમન, મન અને અમન, જ્યાં મન જ નથી, સંકલ્પ વિકલ્પ બંધ, શાંત, ત્યારે તમે સ્વયં સોહમ શબ્દને સાંભળી શકશો. સોને અહીં પરમાત્મા સમજી લ્યો, બહારથી આવતો એ મહાવિષ્ણુ પરમાત્મા છે. હમને તમે આત્મા સમજી લ્યો, એ અંદરનો આત્મા ભગવાન વિષ્ણુ છે અને મહાવિષ્ણુ. આ જ આત્મા પરમાત્માનું મિલન છે. તો મહાવિષ્ણુ રૂપી પરમાત્મા ક્યાંય આવન જાવન કરતા નથી, આત્મા આવન જાવન કરે છે. જેટલા અવતારો થયા છે ભગવાન વિષ્ણુના થયા છે. એ ભગવાન વિષ્ણુ સ્વયં તમે આત્મા સમજી લ્યો એટલે આત્મા અત્યારે જેટલા થયા છે અવતારો, જેમ કે ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન બુદ્ધ, બરાબર, ભગવાન પરશુરામ, અન્ય પણ જેટલા કાંઈ પશુઓમાં પણ ભગવાન આવ્યા, માછલીમાં પણ આવ્યા, કાચબામાં પણ આવ્યા, પણ દિવ્ય કર્મ કરીને ગયા છે. દિવ્ય કર્મ કરીને ગયા છે, બરાબર. એવી જ રીતના મહાવિષ્ણુ એ પરમાત્મા છે, સ્થિર છે, એક જગ્યાએ આવતા નથી, જાતા નથી. એ અચલ છે, ચલિત નથી થતા, સ્થિર છે. એ હકે છે, કહેવામાં ન આવે. એ નિઅક્ષર છે, જે અક્ષરો નથી, કોઈ શબ્દ પણ નથી. એને હું મહાપ્રકાશ કહું છું. મહાવિષ્ણુને મહાપ્રકાશ કહું છું, પરમાત્મા. ઘણીવાર સદાશિવ પણ કહું, સરવાળ બધી એક જ વસ્તુ. અને વિષ્ણુને હું આત્મા કહું છું, જે વિષ્ણુ હણી નાખે તે વિષ્ણુ, બરાબર. તો નારાયણ કોણ છે, નારાયણને જાણવા કેવી રીતે? તો આમ એક ધ્યાનની લાઈન બતાવી, એ ધ્યાન પ્રમાણે બેસો. પણ પ્રત્યક્ષ ગુરુની આમને સામને બેસીને ગુરુ પ્રેક્ટિકલ કરીને બતાવશે, એ જલ્દી લાગુ પડશે, બરાબર.
તો આ જ રીતે નાકના અગ્રભાગો પર ધ્યાન ધરો. નાકના 2 છિદ્રોમાં જે શ્વાસ અંદર બહાર જઈ રહ્યો છે એની અંદર કયો શબ્દ ઉઠે એને સાંભળવાનો પ્રયત્ન કરો. કોઈ જાપ જપવાનું નથી. અને શ્વાસની સાથે પણ કોઈ બળજબરી ન કરતા. જેમ કે આ એ બળજબરી થઈ ગઈ, એ ક્રિયા થઈ ગઈ કહેવાય. સહેજે શ્વાસ આવન જાવન કરીએ. જેમ આપણે શ્વાસ લઈએ છીએ, સહેજે આવે ને સહેજે જાય, માત્ર તેની ઉપર તમારી સુરતાને કેન્દ્રિત કરીએ. એ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરો. બરાબર? કોઈ પ્રકારની ક્રિયા ન કરતા. તો નારાયણ, નારા એ જ શબ્દ છે, સોહમ શબ્દ. સોહમ શબ્દ એ જ મુક્તિ સુધી તમને લઈ જાય છે. સોહમની અંદર આત્મા પરમાત્માનું મિલન છે. સોહમને સુરતા પણ કહેવાય છે. સોહમને ખાલી આત્મા પણ કહેવાય છે. સોહમને શબ્દ પણ કહેવાય છે. સોહમને નિજનું નામ પણ કહેવાય છે, આત્માનું નામ. બરાબર? તો એ સોહમ શબ્દ તમને આત્મ સ્વરૂપ બનાવશે. આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને પછી તમે મહાવિષ્ણુ રૂપી પરમાત્મા સ્વરૂપને મળી જશો. તો જે નારા છે અને યણ, યણ એટલે ઘટ, નારા એ શબ્દ. બરાબર? કેવી રીતે જાણવો હતો? આ રીતે જાણવાની પદ્ધતિ બતાવી. હવે નારાયણ કોણ છે? તો યણ છે એ દેહ છે, નારા છે એ શબ્દ છે, એ જ અસલમાં નારાયણ છે. બરાબર? પણ અભ્યાસ કરવો જરૂરી છે. વાતું એ કાંઈ થશે નહીં. બરાબર? ઘડીક કોનું સાંભળશો ને ઘડીક કોનું સાંભળશો, આમાં કાંઈ નથી. બરાબર? ઘણા બધા ઓડિયો આપણે શું ચેનલ મારે થાય, ઘડીક પહેલાં ગુરુનો સત્સંગ સાંભળે, ઘડીક પહેલાંનો સાંભળે, ઘડીક પહેલાંનો સાંભળે, એટલે મન ભટકતું મન થયું, ક્યાંય સ્થિર ન થાય. ગમે તે એક જગ્યાએ પકડી લે. બરાબર? જેનો સત્સંગ તમને સારો લાગે એ સત્સંગ પકડીને નિયમિત એને સાંભળતા રહીએ, એટલે તમારા દિલો દિમાગ ઉપર એ જ બેસી જશે. બરાબર? હવે અત્યારે કરો વાદ વિવાદ વિરોધ આવું સાંભળશો, તમે એવા જ બની જશો. સત્યની લાઈન બતાવો, ઓનલી ફોર સત્ય જે બોલતો હોય એમાં લાગી જાઓ. જેને ધન દોલત સાથે કોઈ પરવા નથી, ચેલ્યું સાથે મૂંડવા સાથે કોઈ મતલબ જ નથી. તમામ રીતે જે બંધનો મુક્ત છે, માયાથી મુક્ત છે, સ્વયં વિષય વાસના માયામાં બંધાયેલું, એ તમને શું છોડાવી શકવાનું? બરાબર? તો હવે ઓડિયો ઘણો બધો મોટો થઈ ગયો છે અને આ તો વાત કાંઈ ખૂટે એવું છે નહીં. નારાયણ કોણ છે, નારાયણને કેવી રીતે જાણવાની બધી પદ્ધતિ બતાવી. પણ સર્વપ્રથમ સાચા દેહધારી સદગુરુ મળી જાય તો વધારે સારું છે. અત્યારે સદગુરુ સાચા દેહધારી મળવા બહુ અતિ દુર્લભ છે, કઠિન છે. એની નિશાનીઓ ઘણા ઓડિયોમાં બતાવી ચૂક્યો છો. જેને ધન દોલત ત્યારે મતલબ નથી, જેની અંદર અહંકાર નથી, માન નથી, મોટાઈ નથી, દાદા ચેલ્યું ચલાઈ બનાવતો પણ નથી. બરાબર? ઘેટા બકરાનો વાળો બનાવતો પણ નથી, કોઈની ઈર્ષા નિંદા કરતો નથી, કોઈની સાથે વાદ વિવાદ કરતો નથી, કોઈ દી એમ પોતે કહેતો નથી કે હું કાંઈક છું. એ પોતાની જાતને ગાંડો ગધેડો ગમારને અજ્ઞાન જ માનશે. આ છે સાધુ નિશાની. એ પોતાના બળગા નહીં ફૂકે હું શ્રેષ્ઠ જ્ઞાની છું. અને કોઈ પણ ધર્મની કાપશે પણ નહીં. બીજાના ધર્મની કાપે એટલે સમજી લેજો એ સત્ય છે જ નહીં. એની અંદર ઈર્ષા નિંદા ઘર કરી ગઈ છે, અહંકાર ઘર કરી ગયો છે કે હું જ મોટો છું. આવા ગુરુથી કોઈ દી મુક્તિ ન થાય. બરાબર? હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.